નમસ્કાર મિત્રો, તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા મિત્રો, અમારો વિડીયો અપલોડ કરવાનો સમય 9 થી રહેશે। 1-2 વર્ષ પછી ઓગસ્ટમાં ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે। હવે આ રાશિના લોકો માટે સારા દિવસો આવશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ઓગસ્ટ મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગનો શુભ સંયોગ। હા મિત્રો, જેના કારણે કેટલીક રાશિઓને થશે જબરદસ્ત ફાયદો। દેવી લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીની વર્ષા થશે। કૃપા કરીને જણાવો કે ગજલક્ષ્મી રાજયોગના કારણે શુભ માતા લક્ષ્મી અને ગણેશજીના પગલાં। હા મિત્રો, તમારા ઘરમાં પણ વરસાદ થશે અને મહારાજ તમારા માટે ધનના ભંડાર ખોલવા જઈ રહ્યા છે તમારા ઘરમાં ડાંગર। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે। આ રાજયોગ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ થવાનો છે। મિત્રો, આ શુભ યોગના પ્રભાવથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થશે। તો મિત્રો, તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ વિડિયો અમુક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા શુભ યોગો જણાવવામાં આવ્યા છે જે ખૂબ જ ફળદાયી છે। હા મિત્રો, તેમાંથી એક છે ગજલક્ષ્મી રાજયોગ, જે ગુરુ દ્વારા કરવામાં આવે છે અને તે શુક્રના એક સાથે આવવાથી બને છે અને તે જ સમયે 1 ઓગસ્ટથી વૃષભમાં શુક્ર અને ગુરુનો સંયોગ છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં શુક્ર અને ગુરુનો આ સંયોગ લગભગ 12 વર્ષ પછી થઈ રહ્યો છે। આ રાજયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે। તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ રાશિઓને આ શુભ યોગનો લાભ મળવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ વિનાયક દેવ શ્રી ગણેશજી વિશે જાણવા માંગતા હો, જો તમારા ઘર અને પરિવારમાં માતા લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ રહે છે, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા, જય શ્રી ગણેશ લખો, જેથી તમારી બધી પરેશાનીઓ શ્રી ગણેશની કૃપા રહે અને માતા લક્ષ્મી સાથે સમાપ્ત થઈ શકે છે। તો ચાલો જાણીએ કઈ કઈ રાશિના જાતકોના જીવનમાં દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી ખુશીઓ આવવાની છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકો, અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો માટે ગજલક્ષ્મી રાજયોગ ખૂબ જ સારો રહેવાનો છે, જે 1 ઓગસ્ટથી શરૂ થશે। આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે, સાથે જ રિદ્ધિ સિદ્ધિ આપનાર ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા ઘરમાં પ્રવેશ કરશે। આ રાજયોગના શુભ પ્રભાવને કારણે તમને આ રાશિના સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે અને સાથે જ આ યોગ તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ ઘણી પ્રગતિ કરાવશે। તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી આ યોગની રચના તમારા જીવન પર ખૂબ જ શુભ અસર કરશે। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે શ્રી ગણેશ અને માતા લક્ષ્મી, કૃપા કરીને હવે તમારા જીવનની બધી સમસ્યાઓથી મને આશીર્વાદ આપો થવા જઈ રહ્યો છે। હા, મેષ રાશિના લોકો, મને કહો, તમારા જીવનમાં ગમે તેવી આર્થિક સમસ્યાઓ હોય, હવે તે ખૂબ જ દૂર હશે, સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે। દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના આશીર્વાદથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। હા, મેષ રાશિના લોકો, ચાલો હું તમને જણાવી દઈએ કે તમે અત્યારે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, દેવી લક્ષ્મી અને શ્રી ગણેશના શુભ પગલાં તમારા ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારા જીવનમાંથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે। હા, જો આપણે મેષ રાશિના લોકો અને વેપારી વર્ગના લોકો વિશે વાત કરીએ, તો વેપારીઓને તેમના ક્ષેત્રમાં સારો નફો મળશે, જેના કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે। તમારી રાશિમાં બનેલો એ જ ગજલક્ષ્મી રાજયોગ તમને નોકરીમાં સફળતા અપાવશે। હા, મેષ રાશિના જાતકો તેમજ આ લોકોને હવે તેમના કરિયરમાં અણધાર્યા લાભ મળશે અને સમૃદ્ધિ આવશે।
તમારું સન્માન, અમે તમને જણાવી દઈએ કે આ યોગથી કામ કરનારાઓની કારકિર્દીમાં ઘણી પ્રગતિ થઈ છે. હા મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી આ લોકોને ઊંચાઈઓ પર પહોંચવાની તક મળશે. ગજલક્ષ્મી રાજયોગના કારણે તેમને ઘણો આર્થિક લાભ મળશે. સાથે જ જો વૃદ્ધોની વાત કરીએ તો તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ જીવન તો 1 લીટર ઓગસ્ટથી પ્રેમીઓના સંબંધમાં સુધારો થશે. હા મિત્રો, મેષ રાશિના લોકો, આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. આ સમયને ખસવા ન દો. દેવી લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર ઘણી હદ સુધી રહે છે. હા, મેષ રાશિના લોકો. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગના કારણે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ચરણ તમારા ઘરના મંદિરમાં પ્રવેશવા જઈ રહ્યા છે, જેના કારણે તમારી સ્થિતિને અસર થશે. હવે તમે બદલાવા લાગશો, પરંતુ કેટલાક લોકો તમને પરેશાન પણ કરશે. હા, કર્ક રાશિના લોકોએ તમને તે જણાવવું જોઈએ. બૃહસ્પતિ અને શુક્રના યુતિને કારણે કર્ક રાશિના જાતકોને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. તે જ સમયે કર્ક રાશિવાળા લોકો તમને કહેશે કે જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો તો તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ દેવી લક્ષ્મીની કૃપાથી તમે આ પડકારને પાર કરી શકશો. મહેનત કરવાથી તમારી આવકમાં વધારો થશે. હા મિત્રો, કર્ક રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે આ મહિને ગુરુ અને શુક્રનો સંયોગ તમને એક વ્યાપક પરિપ્રેક્ષ્ય આપશે, જે તમારામાં આત્મવિશ્વાસ જગાડશે. તે જ સમયે અમે તમને જણાવીએ કે દેવી લક્ષ્મી અને શ્રી ગણેશજીના આશીર્વાદથી તમે તરત જ કામ અને જીવનમાં પડકારોનો સામનો કરશો. હા, કર્ક રાશિના લોકો, તમારે તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે સખત મહેનત કરવી પડશે. તમને તેનું પરિણામ પણ સારું લાગશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોઈ નવી શરૂઆત કરવા ઈચ્છો છો અથવા તો ઓગસ્ટ મહિનામાં તમને અચાનક ધનલાભની તક મળશે. તમારા જીવનમાં પરિવર્તન આવશે. તો આ મહિને તમારા લગ્ન જીવનની વાત કરીએ તો તમારા જીવનમાં લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપાથી ખુશીઓ આવશે રહેશે. પરંતુ સાથે જ અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો કે કેટલાક લોકો તમને સફળતાના શિખરો પરથી નીચે લાવવાનો પ્રયાસ કરશે. તેથી તમારે તેમની સાથે મુશ્કેલીમાં પડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે આવા લોકોને પાઠ ભણાવવાની કોશિશ કરતા રહેશો તો પછી તમે પોતે જ હેતરાયાનો અનુભવ કરશો. તે જ સમયે આ રાશિના લોકો સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશે. તમને તમારી કારકિર્દીમાં તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે અને તમને ઓફિસમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. શુક્રના આશીર્વાદથી તમારી લવ લાઈફ ખૂબ સારી રહેશે અને તમારા પરિવારમાં સમૃદ્ધિ આવશે. નંબર 3, ધનુ રાશિ. ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ. ગજલક્ષ્મી રાજયોગથી ધનુ રાશિના લોકોનું સૌભાગ્ય વધશે. હા મિત્રો, તમે સફળતા તરફ આગળ વધશો અને તમને કોઈ જૂના વિવાદમાંથી મુક્તિ મળી શકે છે. તે જ સમયે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. હા મિત્રો, ધનુ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે ગ્રહોનો સેનાપતિ શુક્ર ઓગસ્ટના પહેલા દિવસે ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે હા મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે, જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. જો આપણે એ જ કામ કરતા લોકો વિશે વાત કરીએ તો તેમને પણ લાભ મળી શકે છે. તે જ સમયે માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીના શુભ પગલાં તેમના ઘરમાં વાંચતા જ પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય છે. હા મિત્રો, આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.
તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો, તણાવ લેવાનું ટાળશો અને બાળકો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવશો. ઉપરાંત સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. હા મિત્રો, તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ખાસ સમય વિતાવશો. દેવી લક્ષ્મી અને શ્રી ગણેશજીના આશીર્વાદથી વેપારમાં પણ ઘણો ફાયદો થશે. દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની કૃપા તમારા પર છે. નંબર 4, કુંભ રાશિના લોકોને કહો કે ગજ લક્ષ્મી રાજયોગ તમારા જીવન પર સકારાત્મક અસર કરશે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મી અને શ્રી ગણેશજીની કૃપાથી તમે એવા બનવાના છો. આશીર્વાદ છે કે ઓગસ્ટ મહિનામાં તમે ધન્યતા અનુભવશો. તમે અઠવાડિયામાં 2 રાત મહેનતમાં વ્યસ્ત રહેશો, પરંતુ ચિંતા કરશો નહીં. આ ઓગસ્ટ મહિનામાં તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. અમે તમને જણાવીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં લક્ષ્મી માતા અને શ્રી ગણેશજીના શુભ પગલાં તમારા ઘરે આવવાના છે. હા મિત્રો, આનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જ સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે દેવી સરસ્વતી તમારા અવાજમાં ઘણો બદલાવ લાવવા જઈ રહી છે, જેના કારણે સમાજમાં તમારી વાણીનું માન અને પ્રતિષ્ઠા વધશે. સાથે જ તે લોકો માટે અંગત જીવનની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે જેમનો જન્મદિવસ ઓગસ્ટમાં છે. હા મિત્રો, માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેશે. મિત્રો, આ ઓગસ્ટ મહિનામાં તમે શોપિંગ, બાળકો માટે વધુ પૈસા ખર્ચ કરશો, તેમ છતાં તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. આ મહિને તમે ભાવનાત્મક સત્રો પર થોડું દુઃખ અનુભવશો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ઓગસ્ટ મહિનો સારો રહેશે. હા મિત્રો, દેવી સરસ્વતીની કૃપાથી બાળકોનું મન અભ્યાસમાં લાગેલું રહેશે. સાથે જ અમે તમને જણાવવા માંગીએ છીએ કે કુંભ રાશિના લોકો, તમે સાવધાન રહીને કોઈ ખોટું કામ ન કરો. કોઈ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારે બિનજરૂરી મૂંઝવણથી દૂર રહેવું જોઈએ, નહીં તો ટેન્શન થઈ શકે છે. તો મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો? કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતા અને જય શ્રી ગણેશ દેવ મહારાજ લખો. આભાર.